વાત કરીએ વડોદરાની તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ચેઇન સ્નેચિંગ કરનાર જે ગેંગનો સફાયો કરી રહી છે ત્યારે ભાજપ કોર્પોરેટરના ગળામાંથી અછોડો તોડનાર સિકલીગર ગેંગને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધી છે કે જે બાદ હવે ક્રાઇમ બ્રાન્ચે સ્નાતક ભણેલા બે યુવાન ચેઇન સ્નેચરને ઝડપી પાડ્યા છે ત્યારે આ યુવાનો માત્ર મહિલાઓને નિશાન બનાવતા હતા જ્યાં વડોદરામાં સમા વિસ્તારમાં 64 વર્ષના વૃદ્ધાના ગળામાંથી 3 તોલા સોનાની ચેન તોડી અને બાઇક પર આવેલા બે શખ્સ ફરાર થઈ ગયા હતા કે જ્યાં આ મામલે વૃદ્ધાના જે પુત્રએ સમો પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી છે અને સમા પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીસીટીવીની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી ત્યારે બેને લીધા ગુનેગારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી અને સમા પોલીસને સોંપ્યો હતો ત્યારે પોલીસે આરોપી સાથે 5 તોલા વજનની સોનાની ચેન 3 ચેન અને 2 બાઇક તેમજ 2 મોબાઈલ મળીને કુલ 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। તમે જાણો છો એમ પાછળ ઘણા દિવસોમાં વડોદરા શહેરમાં ખાસ કરીને વહેલી સવારે અને સાંજના લોકો જે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય છે ત્યારે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવીને એમના ગળામાંથી સોનાની ચેન કાઢી લેવાના ગુનાઓ બનેલા। આજથી 3-4 દિવસ પહેલાં પણ એક ગેંગ અમે પકડેલી જેમાં પણ ઘણા ગુના સોલ્વ થયેલા ઘરફોડના અને ચેન સ્નેચિંગ। એ જ રીતે કાલે બીજી પણ અમને એક સફળતા મળી છે। બાતમી આધારે અમને ખબર પડેલી કે બે ઈસમો આવી રીતે ચેન સ્નેચિંગ કરવા માટે આવેલા છે। એને આધારે અમારી ટીમ છે કાર્યરત હતી સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે। ત્યાંથી બે ઈસમો મળ્યા છે। એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવેશ મનસુખભાઈ ચાડે। આ બંને જૂનાગઢના રહેવાસી છે। એ બંને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતા સમા પોલીસ સ્ટેશનના 3 ચેન સ્નેચિંગના ગુના છે એનો ભેદ ઉકેલાયો છે। 3 ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે અને તેઓ ચોરીનું મોટરસાઇકલ પહેલાં મોટરસાઇકલ ચોરતા હતા અને એ ચોરીના મોટરસાઇકલના આધારે એને સાથે રાખી અને ચેન સ્નેચિંગ કરતા હતા। તો વાહન ચોરીના પણ બીજા ગુના ડિટેક્ટ થયા છે। આમ ટોટલ 5 ગુના ડિટેક્ટ થયા છે અને ટોટલ જોઈએ તો 3,67,000નો મુદ્દામાલ પણ આ બંને